હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે વાત કરવાના છે ડીએસએ ડેટા સ્ટ્રક્ચર વિથ અલ્ગોરિધમ. એના વેરી સુપર 30 ક્વેશ્ચન જે હું અહીંથી તમને પ્રોવાઈડ કરીશ એ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો એટલે જીટીની એક્ઝામમાં તો પાસ થવાની ગેરંટી છે, પણ સારા એવા માર્ક્સ પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. સેમિસ્ટર 3 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં આપણે દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. પ્લસ જોડે સેમિસ્ટર 3 ડીએસએ અથવા બીજા સબ્જેક્ટના કોમ્પ્યુટર બ્રાન્ચ હોય કે કોઈ પણ બ્રાન્ચ હોય એના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે અપલોડ કરી દીધેલા છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને પણ તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે વાત કરીએ ડીએસએ સબ્જેક્ટમાં, તો અહીંયાથી જે 30 ક્વેશ્ચન હું તમને આપી છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાસ તો 110% થઈ જવાનો છો, પણ ઘણી વખતે 50 થી 60 માર્ક્સનું પણ પેપર પૂછાવાની પોસિબિલિટી છે, તો ખાસ ધ્યાન રાખશો. ઓકે, આના બધા જ વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને પણ તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે વાત કરીએ એક્સપ્લેન ટાઈપ ઓફ ડેટા સ્ટ્રક્ચર. ડેટા સ્ટ્રક્ચર શું છે, ડિફાઇન એરે વિશે સમજાવવાનું છે. ડિફાઇન એરે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક્સપ્લેન લિનિયર સર્ચ એન્ડ બાઇનરી સર્ચ વિથ એક્ઝામ્પલ કીધું છે. લિનિયર સર્ચ એન્ડ બાઇનરી સર્ચ વિશે એક્ઝામ્પલ છે એટલે મોસ્ટ આઈએમપી છે. પછી ડિફાઇન સ્પેસ કોમ્પ્લેક્સિટી એન્ડ ટાઈમ કોમ્પ્લેક્સિટી, મોસ્ટ આઈએમપી. એલ્ગોરિધમ કીધું છે. ઓકે, આ બધાના ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લિનિયર સર્ચ એન્ડ બાઇનરી સર્ચ માટેના અલ્ગોરિધમ ઇન્સર્ટ એન્ડ એલિમેન્ટ એરે બિગિનિંગ છે. પછી લિસ્ટ આઉટ ઓપરેટર સ્ટ્રિંગ, મોસ્ટ આઈએમપી. એની 2 છે, એની જગ્યાએ 1 અથવા સ્પેસિફાય પર પૂછી શકે છે. ઓકે, પછી ડેવલપ અલ્ગોરિધમ ફાઇન્ડ લેન્થ ઓફ સ્ટ્રિંગ, એને લેન્થ શોધવા માટેનો સી પ્રોગ્રામિંગ ફોર string and કીધું છે. પછી રાઇટ અ સી પ્રોગ્રામ ફાઇન્ડ ધ લેન્થ ઓફ a string, મોસ્ટ આઈએમપી. અલ્ગોરિધમ રિવર્સ એન્ડ ગીવ સ્ટ્રિંગ છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે, બીકોઝ ઓફ આમાંથી 50 થી 60 માર્ક્સનું આરામથી પેપર આવી જશે. આગળના વિષયોમાં કેટલો બેનિફિટ થયો છે એકવાર મને કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ સ્ટ્રેક્સ મોસ્ટ આઈએમપી. કેરેક્ટરિસ્ટિક કીધું છે, પુશ એન્ડ પોપ અલ્ગોરિધમ માટેનું મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ. ક્યુ હાઉ ટુ ઇન્સર્ટ એન્ડ ડિલીટ એલિમેન્ટ્સ ક્યુ પૂછાશે, આ ટાઈપની કન્વર્ટર પૂછાઈ જશે. અને શોર્ટ નોટ અને સર્કલ ક્યુ છે. ઓકે, અહીંયા તમારું જે ઇક્વેશન છે એ ચેન્જ થઈ શકે છે, ધ્યાન રાખશો. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ અલ્ગોરિધમ ફોર ક્યુ ઇન્સર્ટ એન્ડ ક્યુ ઇન ડિલીટ, મોસ્ટ આઈએમપી. સ્ટેક અને ક્યુ વચ્ચેનો તફાવત ડિફરન્સ પણ આ ટાઈપનો પૂછી શકે છે. પછી એક્સપ્લેન સ્ટેક વિથ રિયલ લાઈફ ટાઈમ્સ એક્ઝામ્પલ છે. પછી એક્સપ્લેન સિમ્પલ ક્યુ વિથ રિયલ લાઈફ એક્ઝામ્પલ છે, મોસ્ટ આઈએમપી. એરે વિથ વર્સિસ લિંક લિસ્ટ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એનો ડિફરન્ટ પૂછી શકે છે. પછી વોટ ઇઝ અ લિંક લિસ્ટ, રાઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. શોર્ટ નોટ છે સર્ક્યુલર લિંક લિસ્ટ, મોસ્ટ આઈએમપી. સિંગલી એન્ડ વર્સિસ ડબલી લિંક લિસ્ટ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી રાઇટ અલ્ગોરિધમ ટુ ડિલીટ નોડ ફ્રોમ એન્ડ ફોર સિંગલી લિંક લિસ્ટ. ઓકે, અને એના ઓરમાં ક્વેશ્ચન મૂકેલો છે. તો આ બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછીના વાત કરીએ ડિફાઇન સર્ક્યુલર લિંક લિસ્ટ વિથ ડબલી લિંક લિસ્ટ. અહીંયા મેં 44 એક્ઝામ્પલ આપ્યા છે, સોરી ક્વેશ્ચન આપ્યા છે, બીકોઝ કોર્સ લેન્ધી છે અને હું એ રીતના ક્વેશ્ચન સેટ કર્યા છે કે તમે આરામથી 50 થી 55 માર્ક્સ મેળવી શકો. ઓકે, પછી એક્સપ્લેન ઓપરેટર્સ છે, એના મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન ડબલી લિંક લિસ્ટ છે. ડિફાઇન બાઇનરી સર્ચ ટ્રી છે, મોસ્ટ આઈએમપી. બીએસટી એન્ડ વિથ એપ્લિકેશન કીધી છે. પછી એક્સપ્લેન ઇન્સર્ટ એન્ડ ડિલીટ ઓપરેટર વિથ બાઇનરી સર્ચ છે. પછી આ બધાની ડિફાઇન કરવાની છે, મોસ્ટ આઈએમપી છે. અલ્ગોરિધમ પૂછેલો છે, મોસ્ટ આઈએમપી. ઓકે, ખાસ બધા જ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક પણ ક્વેશ્ચન છોડવાનું નથી, એ ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી લિસ્ટ ડાઉન નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ઓકે, પછી ડિફાઇન સબ ટ્રી છે, મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી. ક્વિક શોર્ટ, મોસ્ટ આઈએમપી. ડિફાઇન હેશ ટેબલ એન્ડ હેશ ફંક્શન લિસ્ટ. ઓકે, પછી મર્જ શોર્ટ છે, ઇન્સર્ટ શોર્ટ છે, મર્જ શોર્ટ વચ્ચેનો તફાવત છે. પછી એની ટુ
ટેકનિકથી પૂછી શકે છે, પછી ઇન્સર્ટ શોર્ટ છે, અને આ ટાઈપના બે એક્ઝામ્પલ જે આપેલા છે એના આધારે ડબલ શોર્ટના આધારે એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડર એ રીતના પૂછી શકે છે. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન. આ બધાના ક્વેશ્ચન પણ આપણા કોર્સમાં છે અને એના આન્સર પણ કોર્સમાં મૂકેલા છે. તો કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. તૈયારી માટેનો બહુ જ ઇમ્પોર્ટન્ટ સમય છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું, આપણા મિત્રો પણ આનો લાભ મેળવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.